વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં કોરોના કેસમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા છે। 4 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 31 થઈ ગઈ છે। એએમસી સંચાલિત હોસ્પિટલમાં વોર્ડ પણ ઊભા કરી દેવામાં આવ્યા છે। કેસ જે રિપોર્ટ થઈ રહ્યા છે તે પૈકી ગઈકાલના રોજ 4 કેસ રિપોર્ટ થયેલા છે। આ પૈકી 3 પેશન્ટ છે જેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે અને માઇલ્ડ કફ ફીવરની હિસ્ટ્રી છે, જ્યારે એક પેશન્ટ છે કે જે 84 યર ઓલ્ડ મેલ પેશન્ટ છે તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં હાલમાં એડમિટ કરવામાં આવેલા છે। કોર્પોરેશનમાં હાલમાં ટેસ્ટિંગ બાબતે શહેરની હોસ્પિટલ છે એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને બેડ બાબતે એસવીપી હોસ્પિટલમાં अलग आइसोलेशन बेड તેમજ એલજી હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। હાલમાં એસવીપી હોસ્પિટલમાં આ પ્રકારના કેસીસની ટ્રીટમેન્ટ થાય તે પ્રકારની વ્યવસ્થા છે અને 10 જેટલા બેડ હાલમાં કાર્યરત રાખવામાં આવેલા છે। જો કોઈ પેશન્ટને વધારે જરૂરિયાત જણાય તો તે પ્રકારે બેડ વધારી શકાય તે પ્રકારની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। રાજકોટ શહેરમાં કોરોના રિટર્ન થયો છે। 43 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વિદેશથી પરત ફર્યા બાદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા। લક્ષણો જોવા મળતા રિપોર્ટ કઢાવ્યો હતો અને આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। રાજકોટના ન્યૂ ઓમનગર વિસ્તારમાં આ કેસ પોઝિટિવ નોંધાયો છે। હાલ દર્દીને સામાન્ય લક્ષણો અને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે।